નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। ગઈકાલે પડેલો ધોધમાર વરસાદને લઈને અમદાવાદ વાસણા બેરેજના 2 દરવાજા ખુલ્લા મૂકવામાં આવ્યા છે। અમદાવાદમાં ગઈકાલે રાત્રે ધોધમાર વરસાદ શરૂ થયો હતો। પહેલા જ વરસાદમાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, તો બીજી તરફ વરસાદને કારણે સિંચાઈ વિભાગને એલર્ટ કરી દેવામાં આવ્યું છે। ભારે વરસાદને કારણે સાબરમતી નદી 2 કાંઠે વહેતી થઈ ગઈ છે। વાસણા બેરેજના 2 દરવાજા ખોલવામાં આવ્યા છે, તો 2 દરવાજા ખોલી અને 3000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। સિંચાઈ વિભાગે પાણી છોડી અને જળ સપાટી જાળવી રાખવાનો પ્રયાસ કર્યો છે। વાસણા બેરેજની ટીમને એલર્ટ રહેવા સૂચના આપી દેવાઈ છે। પ્રાપ્ત વિગતો પ્રમાણે ગુજરાતમાં થયેલા વરસાદને કારણે સાબરમતી નદીમાં પાણીની આવક થતા 2 કાંઠે વહેતી થઈ ગઈ છે। નદીમાં પાણીની આવક થતા સિંચાઈ વિભાગ પણ એલર્ટ થઈ ગયો છે। નદીની જળ સપાટીમાં વધારો થતા વાસણા બેરેજના 2 દરવાજા ખોલી અને 3000 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છે। તો વાસણા બેરેજની ટીમે પાણી છોડી અને જળ સપાટી જાળવી રાખવાનો પ્રયાસ કર્યો છે। પાણી છોડાતા સાબરમતી નદીમાં પાણીની આવક વધવા પામી છે।